હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉત્તરાયણમાં બધાના જ ઘરે બનતી હોય તેવી ચીકી બનાવીશું। તે ચીકી આપણે આજે ડાળિયા અને મમરાની બનાવીશું। ચીકી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે। આ 1 વાટકી ગોળ છે તેની સામે મેં આ જ વાટકી ભરીને 4 વાટકી મમરા લીધા છે અને અડધી વાટકી જેટલા જે ડાળિયાના દાળ આવે છે તે લીધી છે। આ ડાળિયાની દાળ તમે વધારે ઓછી તમારી પસંદ પ્રમાણે કરી શકો ને તેની સાથે મેં 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। આપણે માર્કેટમાંથી મમરા લાવીએ તો ઘણીવાર આ મમરામાં થોડોક ભેજ હોય છે, તો આ મમરાને આપણે પહેલાં શેકી લઈશું અને જો તમે અગાઉથી જ મમરા લાવેલા હોય તો તેને 1 થી 2 કલાક માટે તડકામાં રાખી દો તો પણ એ મમરા સરસ ક્રન્ચી થઈ જાય છે। આ મમરાને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાના છે। શેકતી વખતે નીચેથી મમરા દાઝવા ન જોઈએ એટલે ગેસ આપણે ધીમો જ રાખીશું। આ મમરાને આપણે એકદમ ધીમો ગેસ રાખી આ રીતે સતત હલાવતા જ રહેવાના જેથી એમાં ક્યાંય પણ દાઝ ન પડી જાય। 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ પર આ રીતે મમરાને શેકવાના છે। જો 2 મિનિટ થઈ ગઈ છે મમરાને શેકાતા અને તેને આપણે તોડીએ તો એકદમ આવો પાવડર થઈ જાય છે। આવા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે મમરાને શેકવાના। તો આપણા મમરા સરસ શેકાઈ ગયા છે, તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। આપણે લોહી ગરમ હોય એટલે આપણે આને મમરાને ટ્રાન્સફર કરી લેવાના, નહીંતરથી નીચેથી મમરા લાલ થઈ જાય। હવે આ મમરાને આપણે ઠંડા થવા દઈશું। મમરા ઠંડા થાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો બનાવી લઈશું। તો આપણે ગોળનો પાયો બનાવીએ પહેલાં જ આપણે ખાંડને આપણે એક લોહી લઈ લીધું છે તેમાં આપણે ખાંડ નાખીશું અને આ ખાંડને આપણે પાણી કે કંઈ પણ નાખ્યા વગર એને ઓગાળી લઈશું। જો આ ચીકીમાં તમે ગોળની સાથે આ રીતે થોડીક ખાંડ નાખશો તો તમારી ચીકી એકદમ ક્રન્ચી બનશે અને એકદમ શાઇની બનશે। હવે આમાં આપણે કંઈ પણ નાખવાનું નથી અને આ ખાંડને આપણે ઓગાળી લેવાની છે। થોડીક વાર જ હલાવશું એટલે આપણે આ ખાંડ ઓગળવા લાગશે। આ ખાંડને પણ આપણે એકદમ ધીમા ગેસ પર જ ઓગાળવાની છે। કોઈ પણ ચીકી બનાવો તેમાં ગોળની પહેલાં જો આ રીતે થોડીક ખાંડ ઓગાળીને ચીકીમાં નાખશો તો તમારી બધી જ ચીકી એકદમ પરફેક્ટ જ બનશે અને એકદમ બન્યા પછી એ ઢીલી પણ નહીં પડી જાય અને ખાતી વખતે દાંત પણમાં ચોટશે પણ નહીં। 2 જ મિનિટમાં આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે। હવે આ ખાંડ ઓગળી ગઈ છે તેમાં જ આપણે જે ગોળ લીધેલો છે તે નાખીશું। આ ગોળને આપણે એકદમ ઝીણો સમારીને કે એકદમ ઝીણો ખમણીને જ લેવાનો એટલે જે ફટાફટ ઓગળી જાય। આ ગોળ અને ખાંડ બંનેને હવે મિક્સ કરી દેવાનું અને હવે જે રીતે આપણે ગોળનો પાયો બનાવીએ તે રીતે પાયો બનાવવાનો છે, એટલે પહેલાં ગોળને આપણે ઓગાળી લઈશું। 2 મિનિટ માટે આપણે આ રીતે ચલાવ્યું એટલે આપણે જે ઓગળેલી ખાંડ હતી તેની સાથે આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે। હજુ આપણે આને ધીમા ગેસ પર આ રીતે હલાવતા રહીશું। આપણામાં ખાંડ નાખેલી છે એટલે આપણે ગોળનો પાયો ચેક કરવાની કે એવું જરૂર નહીં પડે। ગોળના પાયામાં થોડાક બબલ્સ થવા લાગે એટલે આપણે એમાં પછી મમરા નાખી દઈશું। પાછી 1 મિનિટ થઈ છે ત્યાં ગોળમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। આ ચીકીમાં આપણે જ્યારે ચીકી બનાવીએ ત્યારે કેમ પરફેક્ટ પાયો લેવો પડે છે, પાણી નાખીને ચેક કરવી પડે છે કે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધીનો પાયો લેવો પડે છે, પણ આ ચીકીમાં તમે એવો પાયો લેવાની જરૂર નથી। મમરાની ચીકી એમનો પણ સરસ બની જ જાય છે અને તેમાં આપણે આમાં ખાંડ નાખેલી છે। ખાંડ નાખો એટલે તમારી ચીકી એકદમ ક્રન્ચી જ બનશે। તો આપણો બધો જ ગોળ સરસ ફૂલી ગયો છે। હવે આપણે આમાં મમરા નાખી દઈશું। મમરા નાખી આપણે આને ફટાફટ મિક્સ કરી દઈશું અને ગેસ હવે આપણે બંધ કરી દઈશું। મમરા થોડાક મિક્સ થાય પછી જ આપણે એમાં ડાળિયા નાખીશું। તો આપણા મમરા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે એમાં ડાળિયા નાખી દઈશું। આ જે ડાળિયાની દાળ છે આપણે પાછળથી જ નાખવાની, નહીં તો તે વજનવાળી હોય એટલે ગોળમાં એ મિક્સ થઈ જશે તો એક જ જગ્યાએ બધી દાળ મિક્સ થઈ જશે અને મમરા સાથે મિક્સ નહીં થાય। એટલે પહેલાં આ રીતે થોડાક મમરા સેટ થાય, મિક્સ થાય પછી જ આપણે એમાં ડાળિયાની દાળ નાખવાની।
તો આપણે ડાળિયા અને બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આ ચિકન આપણે ફટાફટ જ સેટ કરવા માટે ગમે તે આ રીતે કોઈ ટ્રે કે કોઈ પણ થાળી હોય તેને આપણે પહેલાં ઘીથી ગ્રીસ કરી લઈશું. મેં અહીં ટ્રેમાં એક બટર પેપર મૂકેલું છે, જેનાથી આપણે ચીકી આપણે ગરમ હોય ત્યાં જ આપણે એને અનમોલ્ડ કરી શકીએ એટલા માટે. પણ જો તમારી પાસે બટર પેપર ન હોય તો એમ જ તમે ટ્રેમાં ઘી લગાવીને પણ સેટ કરી શકો. હવે આપણા મિશ્રણને આપણે આ ટ્રેમાં લઈ લઈશું અને એક ચોકીમાં ટ્રેમાં લઈ લીધી છે. આપણે સેજ પાણીવાળા હાથ કરી અને હાથથી જ આપણે એકદમ દબાવી દઈશું. હવે એક ડીશ કે વાટકી ગમે લઈ તેના તળિયે આપણે ઘી લગાવી અને સપાટીને એકદમ આ રીતે લીસી કરી દઈશું. હવે આ ચીકી ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એના પીસ કરી લેવાના છે. તો પહેલાં આ ચીકીને આપણે ડીશમાંથી કાઢી લઈશું. તો આ રીતે આપણે એને ઊંધી પાડીશું અને આ રીતે થોડીક આપણે એને પ્રેસ કરશું એટલે તરત જ ચીકી આપણી નીકળી જશે. હવે તેના પરનું આપણે બટર પેપર પણ કાઢી નાખીશું. હવે આપણી ચીકી થોડી ગરમ જ છે ત્યાં જ આપણે એના પીસ કરી લઈશું. તો આપણે જેવડી સાઈઝના પીસ કરવા હોય તે પ્રમાણે આપણે આ ચીકી ગરમ હોય ત્યાં જ તેના પીસ કરી લેવાના. તો એકદમ સરસ ક્રન્ચી એવી આપણી ચીકી બનીને રેડી થઈ ગઈ છે. આ ચીકીને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દઈશું. એકદમ મસ્ત એવી આપણી ચીકી બનીને રેડી થઈ ગઈ છે. આ ચીકીને તમે જેવડી તમારે થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમારે ચોકીમાં સેટ કરવાની. થોડીક વાર જ આપણી ચીકી એકદમ ક્રન્ચી તૈયાર થઈ ગઈ છે અને તે એકદમ સરળતાથી આ રીતે એના પીસ પણ પડી જાય છે. જો તમે પણ આ રીતે ચીકી બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી ચીકી એકદમ પરફેક્ટ જ બનશે અને જ્યાં સુધી ખાશો ત્યાં સુધી એ ચીકી એકદમ ક્રન્ચી રહેશે. આ જ રીતે જો તમારે ચીકી ન બનાવવી હોય તો આના જ્યારે ગરમ ગરમ હોય ત્યારે આના લાડુ પણ વાળી શકો છો. જો તમને અમારી આ મમરા અને ડાળિયાની ચીકીનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.